કચ્છના ભુજ ખાતે એબીવીપી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। સમાચાર કચ્છથી સામે આવી રહ્યા છે, જ્યાં એબીવીપી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ભુજ ખાતે એબીવીપી આવેદનપત્ર પાઠવ્યું। કચ્છ યુનિવર્સિટીમાં કુલપતિને ઉગ્ર રજૂઆત કરવામાં આવી। આ સાથે જ હોસ્ટેલમાં પાયાની સુવિધાઓ ન મળતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। સમાચાર કચ્છથી, જ્યાં ઓનલાઈન એડમિશનનું પોર્ટલ ધીમું ચાલતાની પણ ફરિયાદ કરવામાં આવી। યુનિવર્સિટીના કેમ્પસમાં સામાજિક તત્વો સામે પગલાં લેવા માંગ કરવામાં આવી। સમાચાર કચ્છથી, જ્યાં ભુજ ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સિક્યુરિટી અને સીસીટીવી કેમેરા વધારવાની પણ માંગ કરવામાં આવી। નમસ્તે, મારું નામ જય આહિર, વિદ્યાર્થી પરિષદમાં કચ્છ વિભાગ સંયોજકનું દાયિત્વ છે અને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કચ્છ યુનિવર્સિટીમાં બે વિષયો લઈને, બે મુખ્ય મોટા વિષયો લઈને આવેદન આપવામાં આવ્યું છે। એક વિષય તો જીકાસ અને બીજું લોકલ પ્રશ્નનો વિષય છે યુનિવર્સિટીના। તો જીકાસ એ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ નામનું એક કોમન પોર્ટલ જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ગયા વર્ષથી જે ગુજરાતની 14 સ્ટેટ યુનિવર્સિટીઝ છે એની અંદર જે એડમિશન પ્રક્રિયાને સેન્ટ્રલાઇઝ કરવા એ પોર્ટલ જીકાસ નામનું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું અને જીકાસ પોર્ટલ શરૂઆતથી જ વિવાદિત રહ્યો છે, કારણ કે જીકાસની શરૂઆતથી જે એડમિશન પ્રક્રિયા હોય એ બહુ ધીમી અને એને લઈને રજૂઆત હતી। એમાં સૌથી મોટો પ્રશ્ન હોસ્ટેલનો હતો। આપ બધા જાણીએ છીએ તેમ કે અત્યારે શૈક્ષણિક વર્ષ જે સત્ર શરૂ થઈ ગયું એમ છતાં હોસ્ટેલ હજી ચાલુ નથી થઈ અને હોસ્ટેલ ચાલુ થઈ છે તો પણ એમાં કોઈ વ્યવસ્થા નથી। એક ગાર્ડનને લઈને એવી નાની નાની પ્રાથમિક સુવિધા પણ આપવામાં નથી આવતી, એને લઈને રજૂઆત કરવામાં આવી। બીજી સૌથી મોટી માંગ હતી પીએચડીના વિદ્યાર્થીઓ માટે કે યુજીસી નોર્મ્સ મુજબ દરેક વિભાગની અંદર પીએચડીના વિદ્યાર્થી માટે અલગ લાઇબ્રેરી, અલગ રૂમની વ્યવસ્થા હોવી જોઈએ, જે આપણી યુનિવર્સિટીમાં નથી। અન્ય એક માંગ હતી કે બહેનોની સુરક્ષાને લઈને કેમ્પસની અંદર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા નથી। સર, આજે એબીવીપી જીકાસ બાબતનું છે અને આપણે બધા જાણીએ છીએ કે જ્યારે ગુજરાત કોમન એડમિશન માટેનું આ પોર્ટલ તૈયાર થયું ગયા વર્ષથી, એમાં અનેક મુશ્કેલીઓ આવતી હોય છે, કારણ કે કચ્છ જેવા મોટા વિસ્તારની અંદર કે જેમાં એકમાત્ર આપણી આ યુનિવર્સિટી છે અને બંનેનો વિસ્તાર એટલે લગભગ 45,672 ચોરસ કિલોમીટરનો આપણો કચ્છનો વિસ્તાર। હવે એમાં જે દાખલા તરીકે ઇન્ટિરિયરમાં જે બાળકો રહેતા હોય, કોઈ દયાપરની આજુબાજુ રહેતા હોય, કોઈ નલિયાની આજુબાજુ રહેતા હોય, તો એવા કોલેજ જે સરકારી કોલેજો છે કે દાખલા તરીકે રાપર છે, હવે આ બધી કોલેજોમાં આપણે ત્યાં વિસ્તાર મોટો હોવાના કારણે જે વિદ્યાર્થીઓએ કોલેજમાં પસંદગી કરવાની છે